આ મોબાઈલે હકીકત મારી નાખ્યો. કીર્તિભાઈ, માણસો આપણે જોઈને રોડ ઉપર તો આમ જ કરતા. આમ મોબાઈલ ચોરી જાય એમાં હું નીકળતું હોય છે ત્યાં આમ થઈ જતો હોય છે. અને હવે તો એવા કાંઈ કાચ નીકળે એની સિવાય કોઈ જોઈ ન શકે. બોલો ને, પ્રાઇવસી ગ્લાસ. આમ જો આમ એક જણો આમ કરતો ને ઘીરે જતો છે, 15મા માળે રહેતો છે. આમ કરતા લીફ બોલાવી, લીફ આવી, આમ કરતો અંદર વયો ગયો. એ આમ કરતા 15 માળનું બટન દબી દીધું, લીફ ઉપડી. આમ જ કરતો હતો. પણ રસ્તે કોઈ રૂટમાં કોઈ ઊભી રાખી હોય ને, 7મા માળવાળા એ બટન દબેલો, અહીંયા એની માં ઊભી રહે. એ આમ કરતો ઉતરી ગયો બહાર. જવાનું હતું 15:45 7:45 ગળી ગયો. 7:45 જે ખૂણાનો ફ્લેટ હતો એ જ ડોરવેલ દબાયો. તે અંદરથી બેને આમ કરતા દરવાજો ખોલ્યો. ઓલો આમ કરતો અંદર વયો ગયો. આમ કરતો સોફે બેસી ગયો. બેને આમ કરતા રસોડામાં ગયા. બેને આમ કરતા પાણી લાવ્યા. ઓલે આમ કરતા પાણી પી લીધું. બેન રસોડામાં વહી ગયા, ભાઈ સોફે બેસી ગયો. થોડીક વાર થઈને તો 7:45 આવ્યો. આ તો 15:45 હતો. એ 7:45 ડોરવેલ દબાયો એટલે ઓલા આમ કરતો દરવાજો ખોલ્યો. ઓલાએ આને સામું જોયું. મૂળ ધણીએ માલિકે આ અજાણ્યાને જોયો. સોરી કીને ઈ વયો ગયો. એમ કે મારે કોકની ઘીરે વયોવાનું. બોલો લ્યો, આ બીજા વ્યસન તો તમે બીજા પહેલી મુક્ત કરી શકશો. આ વ્યસન તમે ક્યાં મૂકવા જાઓ? આ મોબાઈલનું સંશોધન કર્યું હતું માણસ જોડાયેલો રહે એ માટે, કે એને દૂર ન લાગે. સામો મોબાઈલમાં વાત કરી શકે, પણ એને ખબર નહોતી કે આની અંદર આવડા લોકો ગોટાળો કરશે. મોબાઈલ માન નાખ્યા છો. સમય છે, પણ એનો જો સદુપયોગ થાય, વાત આ છે, એનો જો આનંદ થાય. અને બીજી વાત એ કહું કે અત્યારના સમયમાં બધો ભાવ વધતો જાય. ભાઈ બંગલા મૂક્યા 300, એમાં તમે અત્યારે બુક કરાવી લો, 3 વર્ષ કહો તો એ પાછા 1.5 ભાવ થઈ જાય. સોનાના ભાવ વધે, જમીનના ભાવ વધે, કપડાના ભાવ વધે, બધું વધતું જવું જોઈએ ને. આ બે માણસનો પ્રેમ કેમ ભાઈ ઓછો થતો જાય? લગ્ન પહેલા કેવો પ્રેમ હોય. મોબાઈલમાં વાતો કરતા હોય તો એકા બીજી ગુલ્ફી ઘોડે ઓગળી જતા હોય. હાલો, આપણે એમ થાય કે આગળ ડબલે ભરવો પડશે ડોલમાં. હાલો, ઘૂ બોલવો, ઘૂ. બાપુ નારાયણ બાપુ અરે બહુ હું નાનો તો એમને યાદ કરતો. પરવીણદાનભાઈને અમે આવીએ ને પછી જે અહીંયા હાવ હવાઈ થતી, બાપુ પાસે બહુ આવી ઝીણી વાતો હતી. બાપુ પૂંજે નારાયણ બાપુ એમ કહેતા કે દીકરા, આ બધું સાહિત્ય છે. અને સાહિત્યના શબ્દોને ગોતી સંતોએ એની માળા બનાવી, એ ભજન છે. એમાં એક હતો પારો તૂટી જાય અને હસતા પાછો એને ભેગો કરી લે, એ હાસ્યરસ છે. નવ રસ સાહિત્યના છે. એમાં ભક્તિરસ છે, એ ભજન છે, એ કાળજ્યું છે. હાસ્યરસ મુખારવિંદ છે, વીરરસ ભુજાઓ છે, અને ભક્તિરસમાં એક બીજો રસ છે, એ સેવકપણું પેદા થાય, એ પગ છે કે એનાથી સેવા ઊભી થાય. અને ખરેખર કહીએ તો આ ચારેય વરણમાં એક જ વ્યક્તિમાં હોવો જોઈએ. આપણો વેદ એમ કહે છે, આપણે એને વરણમાં બાટી નાખ્યા છે, પણ વેદનો ઋષિ એમ કહે છે કે હે નારાયણ, હે ઈશ્વર, મારા મુખને બ્રાહ્મણ બનાવજે સમય આવે ત્યારે, મારી ભુજાઓને ક્ષત્રિય બનાવજે સમય આવે ત્યારે હું હાથમાં શમશેર લઈ શકું, મારા પેટને વૈશ્ય બનાવજે કે જ્યારે કોકની જરૂર પડે ત્યારે મદદમાં ઊભો રહી શકું, એનું પોષણ કરી શકું, અને મારા પગ એવા બનાવજે કે આવા બાવલિયા જેવા જ્યારે ઉત્સવ કરતા હોય ત્યારે હું સેવામાં એની અંદર લાગી જાઉં ને સેવક શુદ્ર બની શકું. એક જ વ્યક્તિમાં જ્યારે ભગવાન રામને જ્યારે થયું ત્યારે ક્ષત્રિય બન્યા છે, બોલવા બેઠા છે ત્યારે લક્ષ્મણને સંભળાવ્યા છે, ત્યારે બ્રાહ્મણ બને છે, જગતનું પોષણ કરવાનું આવે ત્યારે વૈશ્ય બને છે.
અને એના વિશ્વામિત્ર સાથે જાય ત્યારે સેવક બને છે, શુદ્ર બને છે. એટલે આ ચારેય વસ્તુ ઈશ્વર આપણને આપે. અને એની અંદર જે માણસ જયારે પ્રવેશ કરતો જાય એટલે મને એ થાય કે આ નકર કેવો માણસ, હાલો ઢીલો પડી જાય. હા, અને એ 10 મિનિટ ફોનમાં ઓલી દીકરીને બિચારા એના મમ્મી બાજુમાં બેઠા એટલે વધારે ન બોલી શકે. ઓલી દીકરી ધીમું ધીમું બોલશે કે તું તો બકા કાંઈક બોલ, અમારે એ બાજુ બકા કે. આ બકું આવ્યું ક્યાંથી? આ ભાગવતનો શબ્દ છે, બકીને બકો. બકાસુર, બકાસુરની બેન એટલે પૂતના, એનું નામ બકી છે. હવે આવા પાત્રો ફરીવાર આવ્યા મેદાનમાં પાછા. શું થાય મારો રામ જાણે. બકા બોલતો ખરી કાંઈક. 10 મિનિટના ફોનમાં 15 વાર એમ કે કાંઈક તો બોલ. મારા મમ્મી બેઠા પણ એક બાજુ હોય કાંઈક તો બોલ. કેવું મીઠું બોલશો. એનો લગ્ન પછી 20 વર્ષ હું કે તું મૂંગી બેસ ને. આપણે એમ થાય કે મરી ગયાનો પ્રેમ ગયો ક્યાં? હાવ ગુગુ જમવા બેઠેલો, બેન લાઈવ રોટલી બનાવતા. બેનો તો સારા જ હોય, સારા જ હોય એનો પુરાવો. આપણે કોઈ દી સારા મળે હાટું વ્રત કર્યા? મળવા જોવે. આ બેટી બચાવો અભિયાનમાં રહી ન જાય એમ બસ. અને આપણી માવું નાની બાળિકાઓ હોય ન્યાલી વ્રત ચાલુ કરે કે હે જયા પાર્વતી, હે ભગવતી, બટકી ન જાય એનું ધ્યાન રાખજે મારી માં. મારા ભવનો થાર ન થાય. એટલે એને વ્રત રહેવા પડે. એનો અર્થ એ થયો આપણે વ્રત નથી રહેતા એનું કારણ એ છે કે ત્યાં ઓલરેડી કમ્પ્લીટ છે. બાપુ 3 સ્વરૂપ છે. તમારી ઘરે જ્યારે જન્મે છે દીકરી, એ તમારી શક્તિ છે, તમારી લક્ષ્મી છે. પરણીને કોકના ઘરે જાય જ્યારે એનો કુળનો વેલો વધારવા આવી તમારી કુળદેવી છે. અને પછી પાછી માં બને છે બાપુ. પેલું નામ પડે છે બેન, બીજું નામ પડે છે દીકરી, ત્રીજું નામ પડે છે વહુ. અને એને જ્યારે ભગવાન નારાયણની, માં રાંદલની, માં મોગલની કૃપા થાય અને ઘરે બાળકનો જન્મ થાય. એક બાળકનો જન્મ નથી થતો, આખા પરિવારનો જન્મ થાય. નિલેશભાઈ પેલા બાપ નહોતો, ખેતજીભાઈ દાદા નહોતા, ભાઈ મોટો બાપુ નહોતો, બેન માં નહોતા, પણ એક બાળક જન્મે ત્યાં મોટા બાપુ, કાકા, મામા, દાદા, નાના એક હારે એટલાનો જન્મ એક બાળક કરી નાખતો હોય છે. એક બાળક કરી આવે છે ત્યારે એટલે અદ્ભુત છે બધું. એટલે બેનો ટૂંકમાં. અને બીજો એનો ત્રીજો શબ્દ આવે છે વહુ. આપણા અમુક સમાજમાંથી શબ્દ વપરાતો જ નથી. સસરા શબ્દ નથી વપરાતો, મામા, સાસુ શબ્દ નહીં, ફોઈ, જમાઈ નહીં, ભાણેજ. શું બાપુ આપણા શબ્દો છે. અને હવે તો હાહુ નહીં મમ્મી કહે બધા. મમ્મી તમે આવી ગયા. હા, દીકરીના માવતરને માવતર કરતા વિશેષ રાખો. એના કાળજાનો કટકો તમારે ઘરે મોકલ્યો છે એટલે એને વિશેષ. પણ મમ્મી ન કહેવાય યાર, ફૂઈ કયો, મમ્મી કહેવાય. ઈ મમ્મી હોય તો ઘરે આવી શબ્દ દોષ લાગે છે. પછી બાળકનો જન્મ થઈ જાય પછી એનું ચોથું નામ પડે છે, એ છે માં. પછી માથી મોટું આ દુનિયામાં કોઈ નથી. માની માં હોય એને બાપુ નાની કેવી પડે છે. માની માં હોય એને નાની માં. એટલે બેનો સારા હોય તો રોટલી વણતા હતા. ઓલો ઘૂઘુ જમતો હતો બેઠો બેઠો. અને અમુક તો બાપુ ઉપેલી ખીજાવા હાટું જાય. કારેક વાઘમાં આવે કોક પછી બધું
એક છોકરાને એના બાપા મારતા હતા. 17 વર્ષનો છોકરો, ભડ ભાદર, એને બાપો પરોણે પરોણે મારતો હતો. ઓલોય પણ પારેટી ભાઈનો પાડો રગે એમ, એ બાપા રેવાય. વાસણભાઈ જેવા પાડોહી હતા, દિવાલું ઠેકી ઠેકીને હું કામ મારે હાને, કે કાલ પરિણામ છે મારા છોકરાનું 12માનું, તો કાલ પરિણામ છે તો આજ હું કામ મારતા, કાલ હું બહાર ગામ જવાનો છું. એ બાપને ભરોસો કેવો હોય છે કે આપણો વિડીયો જ હોય એટલે આજે ઘાણ કાઢ લઈ આનો. લોય ઘણાને એના છોકરાને ખીજાતા હોય ને કે ના પાછો કોલેજમાં ના પાછો, ત્યાં એના છોકરાને મમ્મી બોલે તમે 8 પાસ હતા ને અમે અહીંયા આવ્યા છીએ. આ ઘરના ઘાત કે પછી શું થાય, મૂળ ભાંગી નાખે ઓલા ખીજાવાના. એટલે ઓલા રોટલી જમવામાં તો વાર જ લાગે ને, એક પછી એક રોટલી બેન ગરમ ગરમ આપતી જાય, અને ઓલોય બેઠો બેઠો કુકડો જવો ગળે એમ ગળતો જાય. એમાં રોટલી તોડીને વાળ નીકળ્યો ને મીડો ખીજાવા, વાળ નીકળ્યો આખ્યું છે કે કોડિયું છે? એટલે એની પત્ની કીધું કે મૂકી ગયો ને એક બાજુ, બનાવું જ છું. મૂકી ગયો એટલે આવી રીતે ઘઉં બગાડવાના? પણ ગરમી છે એટલે મારો જ હાથ વયો ગયો છે, મારો જ વાળ હશે, તારો વાળ હોય તો ખાઈ જવાના. પણ કે શું કામ રાડ્યું નાખવા વાસણભાઈ ને? હા ભલે તમારા બાપ. કેમ ન ખીજાવ? આવી રીતે પથારી ફેરવી, અત્યારે મોંઘવારી કેટલી પોગી, અને આવી રીતે રોટલી બગાડી નાખવાની? વાળ કેમ આવે? તમને પગે લાગુ, મારો વાળ છે, મારો હાથ આમ વયો ગયો હશે, કહું છું. તારો વાળ હોય તો ખાઈ જવાનો. ત્રીજી વાર બોલ્યો એટલે બેને વેરણા ને બેરણું મૂકીને બાજુમાં બેસી ગઈ. આવું ક્યારેક ક્યારેક અમને શરદી હોય ત્યારે આ જોક્સ કરીને અમે અમારો પ્રોગ્રામ પૂરો કરી લેતા હોઈએ. બાજુ બેસી ગયા. ક્યારને કહું મારો વાળ છે, મારો વાળ છે. બાવીસ વર્ષ પહેલાના દિવસો યાદ કરો. મારી ઘરે તું ને તારી મમ્મી બે જોવા આવ્યા તો તેથી કેવા મારી લેટીએ પીટીએ કરીને બેઠો હતો. 2 વાર પૂછું ત્યારે 1 વાર ખાલી આમ આમ જોતો હતો. અને એની મમ્મી તો એવા વખાણ કરતી હતી, એની મમ્મી તો એવા વખાણ કરતી હતી કીર્તિભાઈ. હું કોઈ દી ઘરની વાત ન કરું ભાઈ, પણ મોટા માંગી રાખીને બોલાવે છે. હું કોઈ દી ન બોલું ભાઈ, આવું મેં કોઈ દી નથી કર્યું, આજે જ કરું છું. આ બાપ ને આમાં ગલોટિયા ખાવ છું મારા બાપ. હા હા ગલથોલ કરું છું, તમે રાજી થાવ. બેઠા બેઠા ક્યાર ની કહું ગામ સાંભળે, પણ રોયાને નાથ મોરડો જ નથી, ધમમ ધમમ જ કરતો ગમે. અને ભાઈ જોવા આવ્યા ને ત્યાંની મમ્મી કહેતી, ત્યાંની મોમ, આની મોમ મને કહેતી મારા દીકરાને ઇંગ્લિશ સિવા ફાવતું નથી. અહીંયા આવ્યા પછી ખબર પડી ઇંગ્લિશ સિવા ફાવતું નથી આને. એવા હારા હારા ઘરના માગ આવતા હતા ને, મારા બાપે ગધડાને ડોકે હીરો બાંધ્યો. આયા હું ક્યારની તમને કહું મારો વાળ છે, મારો વાળ છે. અને હવે તમને વાળ ગમતો નથી ને ઘૂઘું, પણ સાંભળી લેજો, તમે એ જ વાળ ઉપર એકવાર ગીત ગાતા થાય, રેશમી જુલ્ફે ને શરબતી આંખે. આ તારો પ્રેમ ક્યાં મરી ગયો? પ્રેમ હોય તો વાળ હું અંબોડાવ્યો હોય તો ગળકી જાય. ઓલો ખાઈ ગયો. બોલો, જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. દીકરાના જન્મ થાય ત્યારે થાળીઓ વાગે તો જ રૂડું લાગે. એમ બાળક પણ જન્મતા વેત રડે તો જ સારું લાગે. ના રડે તો એને ઊંધું રાખી ગરમ પાણી નાખીને એને રડાવવામાં આવે છે કે એને કફ ભરાણો હોય કાંઈ. અને રડાવ હાસ્ય સારું જ છે, પણ જન્મતા વેત કન્યા હસ્યો હોય તો બાળક
જન્મ થાય ડોક્ટર દિવાલ કૂદીને વયો જાય, કોણ આવ્યું આ ભૂતના પેટનું? જે ટાઈમે જે સમયે તે આ બાળક રડ્યું નહીં બાપુ, હસ્યું નહીં, બોલ્યું, હજી તો આમ ઊંધો રાખેલો ને તા તો આટી ખાઈને ડોક્ટરના હાથ ઉપર બેહી ગયો. બેહીને ડોક્ટર આમ કીધું, ઝૂકેગા નહીં છાલા, લટકેગા નહીં, લટકેગા નહીં, ઝૂકેગા નહીં કીધું ને ભાઈ, તા તો ડોક્ટર બી ગયો અને હાથમાં પડી ગયો. પડ્યો પણ ઓલો પલંગમાં સીધો પડ્યો. ઓલો બિલાડીને ઘા કરો ને કેમ સીધી જ પડે એમાં મારી દીકરી બેઠા ભેગો બેઠો 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 કે બ્રાન્ડ હે બ્રાન્ડ. તા તો નશી વહી ગયો પણ સંશોધન કર્યું કે જન્મતા આવે બોલે નહીં તો બોલ્યો તો ભલે બોલ્યો, પણ આ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો? એ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું છે. વાત છે ગર્ભ સંસ્કારની. બાપુ, કુરુક્ષેત્રનું મેદાન, ભગવાન નારાયણ અને અર્જુન થોડાક દૂર વયા ગયા છે અને અહીં કૌરવો કીર્તિભાઈ 7 કોઠાના યુદ્ધની રચના કરી નાખી અને ધર્મરાજ યુધિષ્ઠિર બેઠા બેઠા ચિંતા કરે છે કે આ બીડું કોણ પકડાય. અને તેથી નારાયણનો ભાણેજ સુભદ્રાનો જાયો અર્જુન નંદન 21 વર્ષનો યુવાન અભિમન્યુ ઉભો થાય છે. દાદા ચિંતા કરવામાં હું છું. અને આપ જાણીએ છીએ કે આવો વીરવર યુવાન પછી નથી આવ્યો આ ધરતી ઉપર. બાપુ, આ ભગવાનને આપણે બધાને ભગવાન શું કામ કહીએ? જગદંબાઓને જગદંબા શું કામ કહીએ? કે જેટલી તાકાત એટલી ક્ષમા દેવાની તાકાત. ભગવાન રામ એક સાથે 31 બાણ ચડાવે, આવો વીરવર પુરુષ ધરતીમાં નથી આવ્યો. એક આરે 31 બાણ, 10 મસ્તકના 20 ભુજાના 31 મું નાભીનું. અને છતાં જેણે અતિ અપરાધ કર્યો હોય એને ક્ષમા દેવાની તાકાત. શું આપણા દેશની કથાઓ છે? આ રાજા માર માર કરતી જતી હોય બાપુ દિલ્હી, અને આમ જેમ કેવાય પડદો હટે તા તો વીનો ઘ્યાં 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 કરતી જેમ કેવાય સિંહણ થી નીકળે. અને અકબર ને પછાડે ને જ્યાં ત્રિશુલ નો ઘા કરવા જાય તા પડ્યા પડ્યા મોઢા માલી શબ્દ નીકળી જાય, અમ્મા જાન મુજે માફ કર દો, એ મારી માં મને માફ કર દે. બાપુ ઓઠે ત્રિશુલ અટકી જાય કે તે ભૂંડી કરી આવ્યો તો મારવા, આવી થી હું મારવા, હવે તે મને માં કીધી અને માં કીધા પછી જો મારું, આ ક્ષમા દેવાની તાકાત. એટલે આપણી જગદંબાઓ છે ભલામણ કે તે મને માં કીધી, હવે મૂર્ખ્યા તને મારું ને તો માતૃત્વ લાજે. ભગવાન કૃષ્ણ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત છે, પણ જેની પાસે શિશુપાલની હોહો ગાળ્યો સહન કરવાની જેનામાં તાકાત હોય ને એટલે કૃષ્ણ કહેવાય છે કે જેને યુટર્ન મારતા પાછો ફરતા આવડે. અભિમાન્યુ લડે છે, કૌરવે નીતિને નેવે મૂકી છે, ટણક ટોળકી એક થઈ અને ભારત વર્ષના છેલ્લા વીરવર પુરુષનો વિદાય થાય છે. ટૂંકી વાત લઈ લો બાપુ કે એનું શરીર જ્યાં ઘરે જાય છે ને બેન સુભદ્રા કાંડા પછાડે છે. અભિમન્યુ ઉભો થા બેટા, હું ઓતરાને મોઢું શું દેખાડીશ? રોઈ રોઈને થાકે છે ને ભગવાન કૃષ્ણનો પ્રવેશ થાય છે. આ વાત મારી માવું સાંભળે. ભગવાન નારાયણનો જામ પ્રવેશ થયો અને બેન સુભદ્રાએ, તમે ઘડીક તો કલ્પના કરો કે જેનો મામો કૃષ્ણ હોય, જેનો ભાઈ મુરલીધર હોય, એ બેનને કેવડું હશે. ગડગડતી દોડતી ભગવાન કૃષ્ણને મધમાં ભરી લઈ લીધા. ગોપાલ, ગોવિંદ, મધુસૂદન, કનૈયા, એકવાર મારા દીકરાને હજીવન એકવાર બેઠો કર્યા. બાપુ છેલ્લે સાતીમાં ઢીકા મારે. ગોપાલ, તને કહું છું, કૃષ્ણ કૃષ્ણ આંખો બંધ કરીને ઉભા છે, સુભદ્રા જુરે છે. છેલ્લે ભગવાન કૃષ્ણના ડોકમાં જે ખેસ છે ખેસી ટીંગાઈ ગઈ, આમ પડે છે નીચે. ગોપાલ અર્જુન નીચે પડવા જાય છે, ભગવાન કૃષ્ણ બાવડે પકડી સુભદ્રાને ઊભી કરે છે. સાવધાન સુભદ્રા, વીરવર પુરુષની પાછળ આવા રુદન સારા ના લાગે. મારા અભિમાન્યુના મૃત્યુને લજાવો નહીં. ગોપાલ, હું રડું નહીં શું કરું? મારો મોહ ભાગી ગયો.
ઓતરામાં એનો વધાન છે, એનું મોઢું નથી જોયું, એને તાઈ વિયા જાય. હું માં છું અને તારી જેવો મારે ભાઈ હોય અને ભાણેજની હાલત થાય. સાવધાન સુભદ્રા, કે પણ ગોવિંદી લોકોએ નિયમોને નેવે મૂકીને મારા અભિમાનીઓને માર્યો છે. ની હતો તો ની રથો તો. સાચું કહું સુભદ્રા? અને કોણે માર્યો? એ ગોપાલ કહો. હા કે સાંભળી શકીશ? હા કે તે માર્યો છે. ભગવાન કૃષ્ણ કહે છે સુભદ્રાને, તે માર્યો છે ને ગોપાલ? હા મારી બેન, તે માર્યો છે. આ જેથી તારા પેટમાં હતો તેથી હું હાથ કોઠાની વાત માંડીને તારી પાસે બેઠો હતો. એ હું તને નહોતો સંભળાવતો, એ મારા અભિમાન્યોને સંભળાવતો હતો. અને તે 6 કોઠા સુધી સાંભળ્યો અને હાથમાં કોઠે તને નીંદર આવી ગઈ. હાથમાં કોઠો તો સાંભળી ન શકી. એ હાથમાં કોઠાની નીંદરે મારા અભિમાન્યોને નીંદર લાવી દીધી છે. બાકી જો હાથે કોઠા તો સાંભળી ગયો હોત ને તો બ્રહ્માંડના ગોળા ઉપર કોઈ એવો પુરુષ નહોતો પાક્યો કે મારા અભિમાન્યોને મારી શકે. એટલે કહું છું સુભદ્રા, અસ્તિત્વ બોલતું હોય ત્યારે સાંભળી લેજો. આવા સાધુડા બોલતા હોય ને, આવા બાપ બોલતા હોય ત્યારે સાંભળી લેજો. અને એ કાન દ્વારા પ્રવેશ કરશે તો હનુમંત જેવા જન્મ છે. હનુમાનનો પ્રવેશ કાનથી છે. એટલે જીવનની અંદર પેલો સંસ્કાર હોય તો ગર્ભ સંસ્કાર છે. બાકી તો ધરાવીને ધાનના નિપજે, કુડવીને માડું ન હોય, જેસલ જખરા નિપજે જેની માં હોથલ હોય. એક સંત મને બહુ ગમે છે. કઈ દમ ડમક ડમક દાદુર ડમ ડમ કત કહે કત મોર મલાર ગિરા તો પે પે શબ્દ પુકારત ચાંતં કિયું કિયું કોકિલ કંઠ ગિરા આણ દાઉ ગાડાડ ગાડાડ નબ હોત ગણા કાંડણ ગિરિવર શિખર ગજાય તમ રૂમજુમ બરસત બરસાત ગરર ગરર ઘન ઘોર ગજે. આ સંત આપણે વર્ષોથી સાંભળીએ છીએ. હું ઘણા વર્ષથી બોલું છું. આમાં મજા આવે કનૈયા, સમજાય નહીં. અને જીવનમાં એની જ મજા છે જે સમજાય નહીં ને એટલે જ મજા આવે છે. આપણે પેઢીઓથી પાલુભાઈ બધા ભજન સાંભળે, કોઈને હૈયે રહ્યું? કારણ કે ભગવાન કૃષ્ણ જ એમ કહે છે કે જશોદા ભૂલી જાજે હો, મેં તને સૌ બ્રહ્માંડના દર્શન મોઢામાં કરાવ્યા. એ તો બાળક હું હતો, તું તો મોટી છો, તું તો મારી માં છો, પણ ભૂલી જાજે નહીં તો લીલા કરવા મજા નહીં આવે. ભૂલવાડી ઈ જ દે છે. અર્જુન 18 દિવસના યુદ્ધમાં અર્જુન 4 વાર ભૂલી ગયો મારો રથ કોણ હાકે. એટલે જીવનમાં આનંદ જ મજા આવે. અને બીજી વાત એ કહું કે બાળકો હોય ને એની હાજરીમાં સારી જ વાતો કરવી. બે માણા કીધી. એ તો પતિ પત્ની બે બેઠેલા અને હવે તો પાલુભાઈ બધું એકચ્યુઅલી બે જણા બેઠેલા, છોકરા ટાબરિયા એમણે ગેમ રમતા હતા. કાં અત્યારે માવું જ મોબાઈલ પકડાવી દે, હાસવો નહીં એમ. તો પણ તો પણ પ્રાગટ્ય કર્યું શું કામ આને? તમે આનું અવતરણ ન કરાય. ગામમાં બિલાડા નહોતા નહીં. બાળકને સાહેબ એના બાળપણની અંદર માવતર પ્રેમ કરતા થઈ જાય તો આ દેશમાંથી વૃદ્ધાશ્રમ નીકળી જાય. કારણ કે જેટલી ફરજ બાળપણમાં માવતરને આવે છે એટલી જ પાછી છોકરાઓની જવાબદારી ગટપણમાં આવે છે. જે બાળકનું કાલું કાલું શું બોલે છે એ સમજી ન શકતો હોય, એ જ બાળક મોટો થાય ત્યારે આ બૂઢો થાય ત્યારે એનું ન સમજીએ કે પછી કે તમે હેઠો બેહો ને હું બોલ્યો એ જ નથી સમજાતું. વારો છે.